નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા જંબુસર હાઈવેની 4 લેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાદરાના ડબાસા રોડ પરના ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને 4 લેનની કામગીરીનો વિરોધ કરી કામગીરી અટકાવી હતી। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ મથકના સ્ટાફને પણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે તેઓની જમીન હોવાથી તેઓને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી। ચાલતી હતી ખેડૂતો વડે ખેડૂત સંઘર્ષ સમિતિ વડે રોડની કામગીરીને અટકાવવામાં આવેલી હતી। એ બંનેની વચ્ચે વિવાદ થતો માલિકી હકનો કોઈ પુરાવો આરએમબી પાસે છે નહીં। ખેડૂતોએ પોતાના પુરાવા રજૂ કર્યા છે, એ લોકો માનતા નથી અને આ બાબતને લઈને ખેડૂતોની તરફેણ કરીને પાદરાના પીઆઈ સાહેબ ચારણ સાહેબે મધ્યસ્થી કરી છે અને મધ્યસ્થી કરીને મેં કીધું છે જ્યાં સુધી આ કામગીરીનો નૈતિક પુરાવો ત્યાં આગળ સુધી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવશે અને ત્યાર પછી આગળનું જે કંઈ હશે તે બંને તરફી બંનેને બેસાડીને સાચું યોગ્ય નિરાકરણ કરીને એનું આગળ નિરાકરણ કરવામાં આવશે। તો સાહેબશ્રીએ પોલીસ સ્ટેશનમાં બંને વિભાગના લોકોને બોલાવીને સાંત્વના આપી છે અને અત્યારે મધ્યસ્થી કરી રહ્યા છે અને હાલની અંદર કામગીરી બંધ કરવાનું એ લોકોને કહી દીધેલું છે। તમારી માંગ શું છે અને જો તમારી માંગ સ્વીકારો? અમારે ખેડૂત સંઘર્ષ સમિતિ તરફથી મારી માંગ છે કે ખેડૂત સંઘર્ષ તરફથી જે કઈ જમીનનું અત્યાર સુધી પાદરા જંબુસર રોડનું જે સંપાદન કરવામાં આવેલું છે એના પુરાવા આપવામાં આવે અને એ પુરાવા પેટે કેટલું વળતર કોને ચૂકવવામાં આવે છે તમામ પ્રકારની અત્યાર સુધી માહિતી અમે લોકો 3 વખત લેખિતમાં અરજી કરીને માંગણી કરેલી છે। અત્યાર સુધીના કોઈ પુરાવા આપવામાં આવેલા નથી। તદ ઉપરાંત અમને લોકોને એવું મૌખિકમાં કહેવા આપેલું છે જ્યાં સુધી તમારું પોતાને સાંત્વના ન મળે, જ્યાં સુધી તમારા લોકોને જે કઈ વળતરની માહિતી છે એ પોતાને ના આપવામાં આવે, સંતોષકારક જવાબ ના આપવામાં આવે ત્યાં સુધી આગળની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહીં। છતાં પણ મનસ્વી રીતે લોકોને દબાઈને ખેડૂતોને દબાઈને કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે એ બાબતે અમારો પોતાનો સખત વિરોધ છે। અમને લોકોને ખોટી ધમકી આપવામાં આવી છે, પોલીસ બોલાવીને તમે લોકોને પકડાવી દેવામાં આવશે। આ સરકારની છે, આ સરકારનું કામગીરી અમે કરી રહ્યા છીએ। આ સરકાર તમને ક્યાં ઉછેરી દેશે, ક્યાં ફેંકી દેશે, તમે ખોવાઈ જશો પ્રણવભાઈ। ખોટો લોકોનો ઝંડો લઈને ના ચાલો। જે કઈ અધિકારીઓ છે અધિકારીઓ પોતાનું નામ નથી બતાવી રહ્યા, આરઓડબ્લ્યુ ના તેમજ આરએનબી ના વિભાગના અધિકારીઓ બતાવી રહ્યા છે, તેમજ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પણ એ લોકોના ઈશારે કામ કરી રહ્યા છે અને હાલની અંદર એ લોકો મનસ્વીપણી રીતે વર્તન કરીને ખેડૂતોના હિતને જોખમાઈ રહ્યા છે। બીજી તરફ પોલીસ મથકેથી ખેડૂતોની સાથે વાતચીત કર્યા બાદ નીકળતા આરએનબીના અધિકારીને મીડિયા દ્વારા પૂછવા તેઓએ સંતોષકારક જવાબ ન આપતા ગલ્લા તલ્લા કર્યા હતા। જમીન સંપાદન નથી થયું, પ્રોસિજર ચાલુ છે। હાલમાં કામ અટકાવી દેવામાં આવ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? ચાલુ છે, કામ ચાલુ થઈ જશે। એટલે પણ શું ખેડૂતો અત્યારે કામ ચાલુ કે બંધ? હાલે અત્યારે બંધ છે, બધા જમવાને બેઠા છે। અત્યારે શું નિવેડો કામગીરી મતલબમાં ચાલુ રહેશે, ખેડૂતોના કહેવા છતાં બી કામગીરી ચાલુ રહેશે? ના એવું નથી, બધાને સમજીને બધું આપણે કામગીરી ચાલુ। જમીન સંપાદન થયેલું છે ખરું? હા થયેલું। આમ ભારે વિરોધ અને વિવાદ વચ્ચે બંને પક્ષ સજ્જ અને સંતોષકારક પુરાવા માટે વડોદરાની DIRL ની જમીન સંપાદન કચેરી રવાના થયા હતા, પરંતુ હાલ પૂરતું 4 લેનનું કામગીરી અટકાવવામાં આવી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। કઈ રોડની કામગીરી ચાલી રહી હતી, એક રોડની બાબતે અમે લોકોને પહેલેથી એ વિવાદ ચાલે છે સંપાદન અંગેનો। સંપાદન અંગેની આજ સુધીની અંદર હજુ પણ સંતોષકારક કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી। અધિકારીઓ વડે એ લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવેલ નથી, નોટિસ આપવામાં આવેલ નથી। છતાં આજે સવારે જે પણ પ્રકારનો કોન્ટ્રાક્ટર સાથે તેમજ અધિકારીઓ સાથે જે વિવાદ થયો છે એને લઈને ગુજરાત પોલીસે મધ્યસ્થી કરી છે અને એને આધાર ઉપર અત્યારે જ્યાં સુધી આ બંને પક્ષે સંતોષકારક નિવારણ ના આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સાહેબે અત્યારે એમને પોતાને સંતોષકારક નિવેદનની અંદર એ લોકો એવું કીધેલું છે કે ભાઈ જે કઈ પ્રકારના પુરાવા છે, ખેડૂતોએ કીધું છે કે આ જમીન અમારી છે અને એ લોકોની પાસે જો પુરાવા હોય કે આ રોડની જે જમીન છે આરએનડીની જમીન હોય તો એ લોકો પુરાવા રજૂ કરે। ખેડૂતો પાસે પુરાવા છે, ખેડૂતોના પુરાવા એ લોકો માન્ય રાખતા નથી। એ લોકોની પાસે કોઈ પુરાવા હોય તો એ લોકો પુરાવા રજૂ કરવા માટે તૈયાર નથી। હાલ કામગીરી ચાલુ કે બંધ? હાલમાં સ્થગિત કામગીરી અત્યારે હાલના ધોરણ પર જ્યાં સુધી આ વાતનું નિરાકરણ ના આવે, જે સવારનો જે વિવાદ થયો નિરાકરણ ત્યાં સુધી કામગીરી બંધ કરવાનું અને ડીએલઆર જ્યાં સુધી પુરાવા ના આપે, ક્યાં તો યોગ્ય ઓથોરિટી અધિકારી યોગ્ય પુરાવા ના આપે, સંતોષકારક પુરાવા ત્યાં સુધી કામગીરી બંધ રહે। જવાબદાર અધિકારીઓ સાથે તમારે કોઈ ચર્ચા કરવા જવાનું છે અત્યારે? જવાબદાર અધિકારીઓ માટે એ લોકોને કીધું છે કે પુરાવા લેવા માટે એ લોકોને કીધું છે કે તમારી પાસે યોગ્ય પુરાવા તેમને કીધું છે કે તમે આવો, અમે તમને બતાવીએ છીએ। એ પુરાવા જોવા માટે અત્યારે અમે લોકો હાલ ત્યાં આગળ પહોંચવાના। આરએનબી ના અધિકારીએ તો કહ્યું છે કે કામગીરી ચાલુ છે।
નહીં, R&D ના જે અધિકારી જે કીધું હશે એમને પોતાનો વિષય છે, કઈ રીતે કીધું હશે તો, પરંતુ અત્યારે હાલના ધોરણ ઉપર ગુજરાત પોલીસના મધ્યસ્થીના આધાર ઉપર એમને પણ કહેવામાં આવેલું છે અને ખેડૂતોને પણ કહેવામાં આવે છે. ખેડૂતો પૂરો સાથ સહકાર આપશે. રોડ બને એના હિતમાં ખેડૂતો છે, પરંતુ ખેડૂતોની જમીને પચાઈઓ પાડીને નહીં, ખેડૂતોને નાગા કરીને નહીં, ખેડૂતોના પૈસા દબાઈને જે રોડને પાડવામાં આવે છે એ રીતે ખેડૂતો મંજૂર નથી. ખેડૂતોને વળતર ચૂકો અને રોડ કરો, કારણ કે આ રોડ બનાવવા માટેના આંદોલન પણ આ જ ખેડૂતોએ કરેલા છે. એટલે ખેડૂતોના હિતમાં જ રોડ છે, પરંતુ ખેડૂતોના જે જમીન જે છે લોકોનું જે સંપાદન થઈ રહ્યું છે એનું વળતર ચૂકવો. જે જૂના સંપાદનના વળતર ચૂકવવામાં નથી આવ્યા એ પણ આપો.